નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે પહોંચ્યા છીએ ટોપિક 2.6. એની અંદર 2.6 ની અંદર આપણે થોડાક વિભાગ પાડશું. વિભાગ A માપનમાં ચોકસાઈ. માપનમાં ચોકસાઈ એટલે બીજી ભાષામાં કહીએ તો એને ઇંગ્લિશમાં એને કહેશું આપણે એક્યુરસી. આપણે એમ કહેતા હોઈએ ને કે ભાઈ કોઈ પણ કામ છે ને એ જો આપણે કરવું હોય તો એમાં ચોકસાઈ રાખવી જોઈએ અથવા તો એક્યુરસી હોવી જોઈએ, તો જે કામ છે પરફેક્ટ બને, એટલે કે પૂર્ણ બને. તો સૌપ્રથમ તો આપણે વ્યાખ્યા જોઈએ. માપનમાં ચોકસાઈ રાખવી એટલે શું? તો કે સાચા મૂલ્યની નજીક જવું. એકદમ સરળ ભાષામાં મેં અહીંયા લખ્યું છે કે માપનમાં ચોકસાઈ રાખવીનો અર્થ એવો થાય કે સાચા મૂલ્યની નજીક જવું. બરાબર છે? તો એક એક્ઝામ્પલ સાથે કામ શરૂ કરીએ. ઉદાહરણ એક છે, ધારો કે કોઈ એક સળિયાની લંબાઈ એને સાચું મૂલ્ય 3.6 સેન્ટીમીટર છે. કોઈ પણ એક આવો સળિયો છે ધાતુનો, ધારો કે લોખંડનો એક સળિયો છે, એની લંબાઈ માપવામાં આવી તો એની સાચી લંબાઈ છે 3.6 સેન્ટીમીટર. હવે આ સળિયાની જો મારે લંબાઈ માપવી હોય તો એના માટે જુદા જુદા ઘણા બધા સાધનોની મદદથી એની લંબાઈ માપી શકાય. માપપટ્ટીની મદદથી પણ એની લંબાઈ માપી શકાય. ત્યારબાદ તમે YouTube ઉપર સર્ચ કરજો, તમારે પ્રેક્ટિકલમાં પણ આવશે. અમુક સાધનો કહું છું તમને. એક તો છે વર્નિયર કેલિપર્સ. બરાબર? તો વર્નિયર કેલિપર્સ નામનું એક સાધન છે, એના વડે પણ આની લંબાઈ માપવી હોય તો માપી શકાય. બરાબર? ત્યારબાદ છે માઇક્રોમીટર સ્ક્રૂ. તો એની મદદથી પણ લંબાઈ છે એ મેઝર કરવી હોય તો કરી શકાય. તો આવા ઘણા બધા સાધનો છે કે જેની મદદથી જુદા જુદા માપ છે, એની લંબાઈ છે, વ્યાસ છે, ત્રિજ્યા, એવું બધું આપણે મેળવવું હોય તો મેળવી શકાય. તો મેં આવો એક સળિયો કીધો. સળિયાની સાચી લંબાઈ છે 3.6 સેન્ટીમીટર. હવે માપપટ્ટી એટલે, અને માપપટ્ટી કહેવાય અથવા તો મીટર પટ્ટી કહેવાય અથવા સાદી ભાષામાં ફૂટપટ્ટી. તો માપપટ્ટીની મદદથી માપીએ તો આવા સળિયાની લંબાઈ કેટલી મળે છે? 3.5 સેન્ટીમીટર. જોજો, સળિયાની સાચી લંબાઈ 3.6 સેન્ટીમીટર, 3.6 સેન્ટીમીટર આ સળિયાની સાચી લંબાઈ છે. પરંતુ એને સ્કેલ એટલે કે ફૂટપટ્ટીની મદદથી માપીએ છીએ તો માપવામાં થોડીક કોઈથી ભૂલ થઈ જાય છે, માની લ્યો. બરાબર છે? તો એ છે 3.5 સેન્ટીમીટર જેટલી લંબાઈ મળે છે. બરાબર ને? ઘણી વખત આપણે માપતા જ આપણેથી કોઈ ભૂલ તો થતી હોય એવું બને. તો માપપટ્ટીથી માપ્યું તો આવ્યું 3.5 સેન્ટીમીટર. હવે બીજું એક સાધન છે, YouTube ઉપર ખાસ સર્ચ કરજો, વર્નિયર કેલિપર્સ. બરાબર? વર્નિયર કેલિપર્સ નામનું સાધન છે, એની મદદથી પણ લંબાઈ માપી શકાય. બરાબર? તો એ સાધન કઈ રીતે કામ કરતું હોય આગળ પ્રેક્ટિકલમાં પણ તમારે આવશે. તો વર્નિયર કેલિપર્સ નામના સાધનથી માપીએ તો સળિયાની લંબાઈ 3.4 સેન્ટીમીટર મળે છે. હવે આપણો અવલોકન શું? આપણે જુદા જુદા બે સાધન વાપર્યા. સળિયાની સાચી લંબાઈ કેટલી છે? તો કે 3.6 સેન્ટીમીટર. માપપટ્ટીની મદદથી માપ્યું, ફૂટપટ્ટીની મદદથી માપ્યું તો લંબાઈ 3.5 સેન્ટીમીટર. વર્નિયર કેલિપર્સથી માપ્યું તો 3.4 સેન્ટીમીટર. તો સાચા જવાબની નજીક કયું સાધન એવું છે કે જેણે સાચા જવાબની નજીકની લંબાઈ માપી? રેડી? તો કે માપપટ્ટી. જો આપણે જોઈએ તો માપપટ્ટી વડે થતા માપનમાં ચોકસાઈ વધારે કહેવાય. કઈ રીતે? માપપટ્ટી અને વર્નિયર કેલિપર્સ બંને જુદા જુદા બે સાધન થયા. બે સાધનની મદદથી આપણે સળિયાની લંબાઈ માપી, પણ સળિયાની સાચી જે લંબાઈ હતી એની નજીક જો આપણો જવાબ આવવો જોઈએ તો એ માપનમાં ચોકસાઈ વધારે છે એમ કહી શકાય. તો અહીં જો આવો એક સળિયો છે કે જેની સાચી લંબાઈ છે 3.6 સેન્ટીમીટર, માપપટ્ટી માપે છે 3.5 સેન્ટીમીટર, વર્નિયર કેલિપર્સ માપે છે 3.4 સેન્ટીમીટર. તો 3.6 સેન્ટીમીટરની નજીકનો જવાબ કયો થયો? આ સાચો જવાબ છે. સળિયાની સાચી લંબાઈ 3.6 સેન્ટીમીટર જ છે. તો એની નજીક કયું છે? 3.5 કે 3.4? તો કે 3.5 સેન્ટીમીટર માપ છે ને 3.6 ની નજીક થયું. તો સાચી લંબાઈની નજીક કોઈ માપન માપતા હોય ને એવું સાધન હોય ને, એવા સાધનને થી જો કોઈ પણ વસ્તુ માપવામાં આવે તો ચોકસાઈ વધારે હોય. ટૂંકમાં એવા સાધનથી તમારે માપવું જોઈએ કે જેની અંદર ચોકસાઈ વધારે મળે. ચોકસાઈ વધારાનો અર્થ સાચા મૂલ્યની નજીકનો જવાબ મળે. જો અહીં તમે જોઈ શકો છો, સળિયાની સાચી લંબાઈ 3.6 સેન્ટીમીટર, માપપટ્ટીની માપો તો 3.5, તો 3.6 થી 3.5 થી નજીક થયું. કારણ કે 3.6 થી 3.4 તો થોડું દૂર થયું, 0.2 સેન્ટીમીટર જેટલો ડિફરન્સ થયો. એટલે એમ કહી શકાય કે માપપટ્ટી વડે જો કોઈ પણ વસ્તુ માપવામાં આવે તો ચોકસાઈ વધારે મળે. વર્નિયર કેલિપર્સ વડે કોઈ પણ વસ્તુ માપવામાં આવે
તો ચોકસાઈ ઓછી મળે, માપપટ્ટી કરતા ઓછી મળે. બરાબર. ચાલો ત્યારબાદ જોઈએ બીજી એક અગત્યની એક નોટ છે કે માપનમાં રહેલી અચોકસાઈને ત્રુટિ કહેવાય. એ તો ત્રુટિ શબ્દનો અર્થ અહીંયા સમજાવ્યો છે. ધારો કે ત્રુટિ શું છે તમને કીધું. ધારો કે આ સળિયો છે, સળિયાની લંબાઈ કેટલી છે? 3.6 સેન્ટીમીટર. માપપટ્ટી તમે કેટલી માપી? 3.5 સેન્ટીમીટર. તો બેની બાદબાકી કરો તો 3.6 માઈનસ 3.5 તો 0.1 સેન્ટીમીટર જેટલી ત્રુટિ કહેવાય, કારણ કે એટલી અચોકસાઈ થઈને. બરાબર. તો ત્રુટિ શબ્દનો અર્થ સમજાઈ ગયો હશે. સાચી લંબાઈ એમાંથી ખોટી લંબાઈ આપણે જે માપી છે, ભૂલ થઈ ગઈ છે, તો 3.6 માઈનસ 3.5 તો 0.1 સેન્ટીમીટર જેટલી ત્રુટિ કેવું હોય તો કહી શકાય. બરાબર છે. તો આ માપનમાં રહેલી અચોકસાઈ 0.1 સેન્ટીમીટર જેટલી છે એવું કહી શકાય. પાર્ટ બી જોઈએ. માપનમાં સચોટતા એટલે કે પ્રિસિઝન, ઇંગ્લિશમાં એને પ્રિસિઝન કહેવાય. એની વ્યાખ્યા જોઈએ. માપન કઈ સીમા અથવા તો કેટલા વિભેદન સુધી કરેલ છે એને માપનમાં સચોટતા કહેવાય. જો ભાઈ, માપનમાં ચોકસાઈ જુદી વસ્તુ છે અને સચોટતા જુદી વસ્તુ છે. આપણે ઉદાહરણ લઈએ. ઉદાહરણ માટે જુદા જુદા સાધન લીધા. સૌપ્રથમ તો આપણે આ વિભેદન શક્તિનો અર્થ સમજી લઈએ. વિભેદન શક્તિનો અર્થ એવો થાય એવું સાધન કે જેના વડે નાનામાં નાનું માપ માપી શકાય. એવું સાધન કે જેના વડે નાનામાં નાનું માપ જો તમે માપી શકતા હોય ને તો એ છે એની વિભેદન શક્તિ. ધારો કે માપપટ્ટી છે, માપપટ્ટી એની મદદથી ઓછામાં ઓછું તમે કેટલું માપ માપી શકો? 0.1 સેન્ટીમીટર. બીજી ભાષામાં કહે તો 1 સેન્ટીમીટરનો 10મો ભાગ. બીજી ભાષામાં કહે તો મિલીમીટર. માપપટ્ટીની મદદથી નાનામાં નાનું માપ કોનું માપીએ કે મિલીમીટર. તમે જોજો નાનામાં નાના બે કાપા હોય ને, સાવ 1 સેન્ટીમીટરની અંદર તમને ખ્યાલ છે કે અલગ અલગ 9 જેટલા કાપા હોય. એટલે આમ તો 10મો કાપો કોણ હોય તો ત્યાં સુધી 10 કાપા. તો 1 સેન્ટીમીટરના આખા 10 વિભાગ પડ્યા છે. એક નાનો વિભાગ છે 1 મિલીમીટર કહેવાય. તો 1 મિલીમીટર જેટલું નાનામાં નાનું માપ માપી શકાય. તેની વિભેદન શક્તિ 0.1 સેન્ટીમીટર થઈ. તમે નાનામાં નાનું કોઈ માપ માપી શકતા હોય ને એની વિભેદન શક્તિ. વર્નિયર કેલિપર્સ નામનું સાધન છે, એની વિભેદન શક્તિ 0.01 સેન્ટીમીટર છે. બીજી ભાષામાં કહી તો 1 સેન્ટીમીટરનો 100મો ભાગ જેટલું માપવું હોય ને તો વર્નિયર કેલિપર્સ વડે માપી શકાય. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ નામનું એક સાધન છે. તમે YouTube ઉપર ખાસ સર્ચ કરજો અને આવા જુદા જુદા સાધનોની વિશે માહિતી મેળવજો. અથવા તો 11મા ધોરણની પ્રેક્ટિકલ બુક, પ્રાયોગિક બુક કે જે બધી સ્ટેશનરીમાં અવેલેબલ છે એમાં પણ તમે જોઈ શકશો આ સાધનનો પરિચય. તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ 0.001 સેન્ટીમીટર. બીજી ભાષામાં કહીએ તો સેન્ટીમીટરનો 1000મો ભાગ માપવો હોય ને તો આ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વડે માપી શકાય. જો માપપટ્ટી વડે સેન્ટીમીટરનો 10મો ભાગ, વર્નિયર કેલિપર્સ વડે 1 સેન્ટીમીટરનો 100મો ભાગ પણ માપી શકાય. અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વડે 1 સેન્ટીમીટરનો 1000મો ભાગ માપવો હોય તો માપી શકાય. તો અવલોકન કરો કયું સાધન એવું છે કે જેનાથી નાનામાં નાનું માપ માપી શકાય? એકદમ સૂક્ષ્મ માપ માપવું હોય તો આમાંથી કયું સાધન વાપરશો? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. કારણ કે 1 સેન્ટીમીટરનો 1000મો ભાગ તમારે જોતો હોય ને તો 1000મો ભાગ જેટલું માપન કરવું હોય તો પણ કરી શકાય. એટલે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વડે થતા માપનમાં સચોટતા વધારે છે એમ કહી શકાય. સચોટતા વધુનો અર્થ કયું સાધન એવું છે કે જેના વડે નાનામાં નાનું માપ લઈ શકાય? તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વડે સેન્ટીમીટરનો 1000મો ભાગ પણ માપી શકાય છે. એટલે એકદમ નાનામાં નાનું માપ જેના વડે માપી શકાય ને એવા સાધન માટે સચોટતા વધારે છે એમ કહી શકાય. તો સૌથી વધારે સચોટતા કોની? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની. બીજા નંબરે વર્નિયર કેલિપર્સ ને ત્રીજા નંબરે માપપટ્ટી આવે. બરાબર છે. કારણ સહિત આપણે વાત કરી છે કેમ કે સેન્ટીમીટરનો 1000મો જેટલો ભાગ હોય ને એના વડે પણ એ માપ માપવું હોય તો માપી શકાય છે. બરાબર છે. ચાલો ત્યારબાદ થોડીક નોંધ જોઈ લે. બરાબર છે. થોડાક અહીંયા માપ આપ્યા છે. 10⁻⁻1 એટલે ડેસી થાય, 10⁻²2 એટલે સેન્ટી. હમણાં ઉપયોગ કેમ કરવો તે તમને શીખડાવું. 10⁻³ એને મિલી કહેવાય. આ બધા પૂર્વક છે અને 10 ની ઉપર બધી ઘાત છે. રેડી? તો 10 ની ઉપર -6 ઘાત એના માટે શબ્દ વપરાય અથવા તેના માટે પૂર્વક વપરાય માઇક્રો. બરાબર. 10⁻⁹ means nano, 10⁻10 means angstrom
10 ની ઉપર -12 ઘાત હોય તો પાઇકો એવો શબ્દ વપરાય. 10 ની ઉપર -15 ઘાત હોય તો ફર્મી અથવા તો ફેમ્ટો. 10 ની ઉપર -18 ઘાત હોય તો એટો. 10 ની ઉપર -21 ઘાત હોય તો ઝેપ્ટો. 10 ની ઉપર -24 ઘાત હોય તો યોક્ટો. એવી જ રીતના આ બધી 10 ની ઉપર માઈનસમાં ઘાત છે અને 10 ની ઉપર બધી પ્લસમાં ઘાત છે. બરાબર? તો આનો ઉપયોગ કેમ કરવો એ પણ હમણાં તમને સમજાવી દઉં. 10⁻⁴ એના માટે ડેકા શબ્દ વપરાય. 10 ની ઉપર +2 ઘાત હોય તો હેક્ટો. 10 ની ઉપર +3 ઘાત તો કિલો. રેડી? 10 ની ઉપર +6 ઘાત હોય તો મેગા. 10 ની ઉપર +9 ઘાત ગીગા. 10 ની ઉપર 12 ઘાત હોય તો ટેરા. 10 ની ઉપર 15 ઘાત હોય તો પેટા. 10 ની ઉપર 18 ઘાત હોય તો એક્સા. 10 ની ઉપર 21 ઘાત હોય તો ઝીટા અને 10 ની ઉપર 24 ઘાત હોય તો યોટા. તો આ ખૂબ જ એક અગત્યનું ટેબલ છે. હવે આનો આપણે ઉપયોગ કેમ કરવો એ તમને સમજાવું છું. બરાબર છે? તો ચાલો આનો ઉપયોગ કેમ કરવો એ જરાક જોઈ લઈએ. જો આ બધા પૂર્વક એવા છે કે એની સાથે તમારે કાં તો તમે આની સાથે મીટર લગાવી શકો આની પાછળ, અથવા તો તમે આની પાછળ કિલોગ્રામ લગાડી શકો, અથવા તો સેકન્ડ પણ લગાવી શકો. બરાબર? તો એના માટે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. તો દરેક વસ્તુમાં તમે લખી શકો. બરાબર છે? તો કાં તમે ગ્રામ લખી શકો, બરાબર, કાં તો સેન્ટીમીટર, મીટર એવું પણ આની પાછળ તમારે લગાડવું તો લગાડી શકો. ધારો કે તમને એમ કહું કે 10⁻³ કિલોગ્રામ. તો 10⁻³ કિલોગ્રામ છે તો એના ગ્રામ કેટલા? (10⁻³ કિલોગ્રામ છે તો એના ગ્રામ કેટલા થાય? ધારો કે કોઈ આવો તમને કોઈ ક્વેશ્ચન પૂછે. બરાબર છે? તો આનું સોલ્યુશન આ રીતે કરાય. 10⁻³ કિલોગ્રામ એટલે આને આમ લખાય 10⁻³ × કિલોગ્રામ. તો આ 10⁻³ એમને 1 કિલોગ્રામે કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ થાય. તો 10⁻³ × 10⁻³ કારણ કે 10 ની 3 ઘાત લખાય. ગુણાકારમાં ઘાતનો સરવાળો. અહીંયા આધાર સરખા છે તો ગુણાકારમાં ઘાતનો સરવાળો તો થશે 10⁻³ + 3 આટલા ગ્રામ. એટલે આને લખાય 10⁻6 ગ્રામ. તો આનો ઉપયોગ કઈ રીતે કરવો એ આપણે જોઈએ. હજી આના પ્રશ્નને થોડાક અલગ રીતના થોડાક ફેરવીને જોઈએ. બરાબર? અને આમ પણ પૂછી શકે. અને આમ પણ પૂછી શકે કે 10⁻³ કિલોગ્રામ ડિવાઇડેડ બાય 10⁻9 ગીગાગ્રામ તો એ કેટલું થાય? બરાબર? અહીંયા પાછળ આપણે ગ્રામ એવો શબ્દ લગાવ્યો છે. બરાબર? તો ધારો કે બેનો તમને ગુણોત્તર પૂછે તો આવડે. બરાબર? લખી શકો તમે. બરાબર? કિલોગ્રામ ડિવાઇડેડ બાય ગીગાગ્રામ શું થશે? 10⁻³ આધાર સરખો છે તો ઘાતની બાદબાકી તો કેટલા થયા? 10⁻³ - 6. બરાબર છે? તો કેટલા થશે? 10⁻6. તો આનો આન્સર આવશે 10⁻6. તો આ બધાનો ઉપયોગ ટૂંકમાં તમે ડેસી સાથે મીટર લગાવી શકો. ડેસી મીટર કહેવાય, ડેસી ગ્રામ કહી શકાય, ડેસી સેકન્ડ પણ કહી શકાય, સેન્ટીમીટર, સેન્ટીગ્રામ, સેન્ટી સેકન્ડ, મિલી સાથે લગાડો તો મિલીમીટર, મિલીગ્રામ, મિલીસેકન્ડ, માઇક્રોમીટર, માઇક્રોગ્રામ, માઇક્રોસેકન્ડ, નેનોમીટર, નેનોમીટર અથવા નેનોગ્રામ અથવા નેનોસેકન્ડ. બરાબર? આવું ઘણું બધું તમે આ બધાની સાથે
મીટર, ગ્રામ, સેકન્ડ આવા નાના નાના તમે ઘણા બધા વિભાગો વિચારી શકો. બરાબર, અહીં સુધી આપણે રાખશું.